ઇટ્સ ઓકે. વાત શરૂ કરું આજે મારી. હું જે કહી રહ્યો છું નવું કશું જ નથી, કારણ કે તમે બધા સિનિયર સિટીઝન અથવા મોટી ઉંમરના છો. બધાને આપણે બધાને બહુ અનુભવ છે, તમને બધી જ ખબર છે. પ્રશ્ન એ થાય તો હવે શા માટે કહું છું? તમને ખબર જ છે તો શા માટે મારે નોંધ લેવડાવી છે કે તમને ખબર છે. મારે નોંધ લેવડાવી છે કે તમને આ ખબર છે. હવે સબ્જેક્ટનું ટાઇટલ નથી બોલતો, છેલ્લે કહીશ. ટાઇટલ કહીશ તો તમારા વિચારો તરત એ તરફ જશે. અમે છે ને અધ્યાપકો એવું માનીએ છીએ કે જેને થોડું ઘણું આવડતું હોય ને એને શીખવવું અઘરું છે, જેને બિલકુલ ના આવડતું હોય એને શીખવવું સહેલું છે. કારણ કે જેને બિલકુલ ના આવડતું હોય એને બિચારો વિશ્વાસ રાખે તો આપણી ઉપર ધ્યાન રાખે, અને જેને થોડું ઘણું આવડતું હોય ને તો કે મને આવડે છે એટલે ધ્યાન ના આપે. એટલે હું ટાઇટલ નથી કહેતો, એ તરફ તમારું મન ના જાય. ઓકે, આપણે બધાએ, અચ્છા હું જે કહું છું એમાં તમે કદાચ બોલી જાવ તો મારી ભૂલ હશે. આપણે બધાએ, એમાં હું પણ આવી ગયો, ભરતભાઈ પણ આવી ગયા, જીવનમાં ઘણું બધું જોઈ લીધું. કદાચ ક્યારેક તો આપણને એવું પણ લાગે છે કે હવે કાલે નહીં હોઈએ ને તો કોઈ વાંધો નથી, જે કરવાનું હતું એ કરી લીધું છે. કોઈ અસંતોષ જેવો હવે લગભગ નથી. સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા બધાનો અનુભવ આપણને થઈ ગયો છે. સારો એવો પરિવાર ઊભો કર્યો આપણે, માટે તો આપણે અહીં છીએ. આપણે બધા નસીબદાર છીએ. ભગવાનની આપણી પર કૃપા છે કે આપણા દીકરા કે દીકરી અહીં છે અને આપણે એમની સાથે આજે છીએ. ઘણા પરિવારો એવા છે કે જેને દીકરા દીકરીને મોકલવા છે, શક્ય નથી, માટે લોકો કેનેડા બાજુ જાય છે, જ્યાં આપણે ન જઈએ. અહીં આવવું છે એમને, પણ તમે જાણો છો કે કેટલું અઘરું હવે થોડું બની ગયું છે. કેટલાક પેરેન્ટ્સને અહીં આવવું છે, આવે પણ છે પણ રહી નથી શકતા. કેમ નથી રહી શકતા? એમની કેટલીક અપેક્ષાઓ, કેટલીક મર્યાદાઓ, મને ફાવે ના ફાવે, મારે આ જોઈએ તે જોઈએ વગેરે વગેરે. અને આજે આપણે બધા શું કહીએ છીએ? ચાલશે, ભાવશે, ફાવશે, માટે આપણે અહીં છીએ. બરાબર છે? માટે હું જે કહ્યું છું નવું નથી કહેતો, ખાલી યાદ કરાવું છું તમને બધાને. તો આખું આપણે કુટુંબ ઊભું કર્યું, સંતાનોને ઉછેર્યા, ઘણું બધું કર્યું. મારો પ્રશ્ન એ છે કે તમે ભૂતકાળમાં આટલું બધું કર્યું, તમે યાદ કરો તમારી નાનપણ. કોલેજ કરી, ભણ્યા, કોલેજ કરી, નોકરી ધંધો કર્યો, બહેનોએ સેવા કરી, અને તમે બધા અમને બધાને આ લોકોને એવું જ કહો છો કે હું મળી એટલે જ, અથવા તમે તો હું જ રાખું. એટલે તમારો ઉપકાર છે, અમે ના નથી પાડતા, સ્વીકારીએ છીએ એને કે તમે હતા માટે અમે ટક્યા. એટલે કે તમે તમારી જાત આ લોકોમાં હોમી દીધી છે, અને તમે તમારા કુટુંબ માટે, સંતાનો માટે, મિત્રો માટે, સગાઓ માટે હોમી દીધી છે. પણ આ એક પ્રશ્ન છે, આ બધામાં તમે ક્યાં? આ મોટો પ્રશ્ન છે. આ બધામાં તમે ક્યાં? ભરતભાઈ ધારો કે સ્કૂલની અંદર હોય, આખો દિવસ ટેન્શન હોય, કામ કરવાનું, આ તે ફલાણું. તમે યાદ કરો ને તમારું ભૂતકાળ. યાર, સવારે વહેલા તમે જે તૈયાર થતા, ઓફિસ જતા, સાંજે 7 વાગે આવતા હતા, આવીને પણ બીજા કાંઈ કામકાજ. અને આપણે ઇન્ડિયામાં તો શું, કહ્યા સિવાય આવનારા મહેમાનો બહુ જ હોય, છતાંય આપણે હસતા મોઢે એમને સ્વીકારતા હતા. બધું આપણે આપણી જાતને ભૂલી ગયા છીએ, ખરેખર ભૂલી ગયા છીએ. જીવનનો મોટો ભાગ, આ મારું વાક્ય ઇમ્પોર્ટન્ટ છે, જીવનનો મોટો ભાગ અત્યાર સુધીના તમારા જેટલા વર્ષો થયા તમે બીજા માટે આપ્યા છે. યાદ કરો, તમે દોસ્ત તમારા માટે જીવ્યા જ નથી એમ કહું તો પણ ચાલે. આ બહુ મોટી વાત છે. આપણે બીજા માટે જીવ્યા છીએ. પહેલાં માતા પિતાની જવાબદારી, અને આજે પણ ધારો કે હું અહીં છું, મારા મમ્મી પપ્પા અત્યારે 85-84 છે, ઇન્ડિયામાં છે, હું એકનો એક, મારે કોઈ ભાઈ બહેન નથી. સતત ચિંતા હોય છે.
તો આપણે મમ્મી પપ્પાને સંતોષ થાય, જવાબદારી નિભાવી રહ્યા છીએ, પતિ પત્ની તરીકેની, દીકરા કે દીકરીની સાથે, ઇવન એના કરતાં વધારે સમાજ માટે મામા માસી મિત્રો ફુવા જે કંઈ હોય તે બધા માટેની આપણે જવાબદારી નિભાવી રહ્યા છીએ. અને એમાં આપણે આપણી જાતને પાછળ મૂકી દીધી છે, છેલ્લે આપણે છીએ. અને સમાજ માટે તો એવું લાગે છે ઘણી વાર, સારું આપણે સમાજ માટે જીવીએ છીએ, લોકો શું કહેશે, આ બીકમાં લોકો શું કહેશે, આ બીકમાં મોટા ભાગનું આપણે નથી કરતા જે ગમે છે તે. મોટા ભાગનું બોલતા નથી ગમતું, બીજાને સારું લગાડવા માટે આપણે જાતે દુઃખી થઈએ છીએ. અને બીજાને સારું લગાડવા માટે તમે જે દુઃખી થયા છો એ લોકોએ તમારા માટે શું કર્યું? તો શા માટે એમના માટે દુઃખી થાવ છો? હું એવું નથી કહેતો સંબંધ કાપી નાખવાની વાત છે. એટલો સમય તમે તમને જે ગમે છે એ વ્યક્તિ પાછળ આપો. એક સરસ, આમ તો બધાને છે ને મિત્ર તો હોય જ, મિત્રો વિહીન કોઈ માણસ ન હોઈ શકે, મિત્ર વગર કોઈ માણસ ન હોઈ શકે. અને બહેનો હંમેશને માટે એવું માને છે કે મારો ધણી તો બહુ સારો છે પણ પેલાએ એને બગાડ્યો. અને બંને મિત્રોના બંને પત્ની આવું જ માનતા હોય કે મારા ધણી પેલાએ બગાડ્યો, પેલાને એવું કે મારા ધણી પેલાએ બગાડ્યો. છતાંય આપણે એના વગર નથી રહી શકતા, એ મિત્ર વગર. ગમે એટલી ત્યાં ના આવે, આમ કર તેમ કર વગેરે. એટલે જીવન 2 4 5 મિત્રો તો દરેકને હોય છે. અત્યારે જ્યારે હું બોલું છું ત્યારે તમારા માનસ પટ ઉપર મિત્રોના નામ પસાર થઈ રહ્યા છે. આપણે મિત્રો માટે નથી જીવતા, સગાઓ માટે, સમાજ માટે જીવીએ છીએ. અને ઘણીવાર સામેથી જે પ્રતિસાદ મળવો જોઈએ નથી મળતો, છતાં એને ખોટું ન લાગે એટલા માટે આપણે ઘણું બધું કરી રહ્યા છીએ. અને એના કારણે શું થાય છે, ક્યારેક આપણે એકલા બેઠા હો, તમે એકલા હશો ત્યારે એવો વિચાર આવતો હશે કે સાલું મેં પેલા માટે આટલું કર્યું પણ એને શું, આવું ક્યારેક વિચાર આવી જાય આપણને. આ બધાની વચ્ચે આપણે પોતાની જાતને ઓળખવું ભૂલી જઈએ છીએ. નાની ગેમ જેવું આપણે કરીએ છીએ. હા, તો આપણે આપણી મર્યાદાઓ શોધી, સારી બાબત છે, મળીએ, પણ હવે એ આપણા માટે જવાબદારી એ આવે છે એને આપણે દૂર કરીએ. કારણ કે કોઈ કહેશે આપણને કે ભાઈ તું આમ છે ને તેમ છે, એના કરતાં બેટર છે કે આપણે આપણી જાતે એને કરીએ. હવે તમે એવું નહીં કહી શકો કે સમય નથી, કારણ કે પહેલાં એવું હતું કે નોકરી કરતા હતા, ધંધો કરતા, બહુ જવાબદારીઓ હતી. આજે તમારી પાસે ભરપૂર સમય છે, ઈચ્છો તો ઘણો બધો સમય છે. આપણે બહેનો એમ કે મારે તો ઘેર જઈને રસોઈ કરવાની, આ કરવાનું, તે કરવાનું, ઇટ્સ ઓકે. પણ જે તમે ઘેર જ્યારે અમદાવાદમાં કે રાજકોટમાં કે તમારું જે નેટિવ તમારા પોતાના ઘરમાં હતા એની સરખામણીમાં તો થોડા નવરાઈ પડો જ. તો હવે સમય છે આપણી પાસે, દોડધામ ઓછી છે, જવાબદારીઓ ઓછી થઈ ગઈ પહેલાં જે હતી તે. એટલે હવે પછીનું વાક્ય યાદ રાખજો, આપણે આપણી સાથે બેસવાનું છે. આપણે કોની સાથે બેસવાનું છે? આપણે પોતાની જાત સાથે બેસવાનું છે. નથી બેસતા આપણે. તમે તમારી જાતને પૂછો. આપણે આપણી જાત સાથે બેસવાનું છે. આપણી પાસે પૂરતો સમય છે. અને જાત સાથે બેઠા પછી પૂછો પોતાની જાતને, મને શું ગમે છે? કયા દિવસે આપણે આપણામાં, હું આગળ એક વાક્ય મેં વાપર્યું ને કે અત્યાર સુધી આપણે આપણા માટે જીવ્યા જ નથી. તમારા દીકરા દીકરીને કહેજો મારા નામ સાથે આજે કે ભાઈ અમારે ત્યાં અશોકભાઈ આવ્યા હતા, એમને કહ્યું કે તમે તમારી માટે જીવ્યા જ નથી અને હવે આપણે આપણા માટે જીવવું છે. સહેલું છે, એના માટે સ્પેશિયલ સમય ફાળવવાની જરૂર નથી. કામ કરતા કરતા પણ જીવી શકાય છે. તો પૂછો પોતાને
મને શું ગમે છે, અત્યાર સુધી મેં શું કર્યું અને હવે મારે શું કરવું જોઈએ. એવું તો નથી કે હવે ઉંમર થઈ શું કરવું. ભલે ને યંગ જનરેશનમાં જ્યારે હતા એ વખતે ન કરી શક્યા, આજે વૃદ્ધાવસ્થામાં જે થઈ શકે એ તો કરી શકીએ ને આપણે. ઘણી બધી બાબતો એવી છે. અરે કોઈ પાત્રને યાદ કરો યાર લાઈફમાં તમારી. જો તમે પોતાની જાત સાથે જીવવાની વાત કરો છો, કોને યાદ કરવા, કોની સાથે બેસવું, આ બધું આપણે વિચારવું પડશે. કેટલાક મિત્રોને વાંચવાનો શોખ હશે. એક અઘરી બાબત કહીશ પણ જીવનમાં બહુ ઉપયોગી બનશે, કહું પછી જ. હા, સંગીત. બાળકો માટે બેસો જ છો તમે. મારે અહીં થોડું 2 વાક્યો બીજા કહેવા છે. બાળકો છે ને, જે નાના છોકરાઓ, પૌત્ર પૌત્રી, દોહિત્ર દોહિત્રી. દોહિત્રી એટલે દીકરી નહીં, જે સંતાનો હોય ને દોહિત્ર અને દોહિત્રી કહીશું. નાના હોય છે. ઘણી વાર એવું બનતું હશે કે તમે એને ગમે એટલું કહેશો એ નહીં માને, અને છતાં એ ફરી ફરીને તમારી જોડે આવશે. તમે લડશો, લડતા તો છીએ જ નહીં આપણે, છતાં ક્યારેક આપણે લડી લીધું તો ફરી ફરીને તમારી પાસે આવશે. ક્યારે તમે તમારી જાતને પૂછ્યું એવું કે આ ફરી ફરીને કેમ મારી પાસે આવે છે? રાત્રે ઊંઘવા માટે પણ કહેતો હશે કે બા, દાદી કે નાની, મારે તારી સાથે સૂઈ જવું છે, નાના મારે તારી સાથે સૂઈ જવું છે. રાઈટ? હા કે ના? કેમ? વાય? એને જે પ્રેમ જોઈએ છે નાનપણનો એ તમે આપી રહ્યા છો. એને મા બાપ પાસે સમય નથી, અને સમય છે તો પેલું જે અંદરથી આવવું જોઈએ ને એ લોકો પોતાની રીતે એન્જોય કરવા માગે, એટલે શાંતિ મેળવવા માગે છે. એટલે ઘણીવાર કહેતા જા દાદી પાસે, જા નાની પાસે, અને પેલું છોકરું બિચારું દોડતું દોડતું આવી જાય છે. મિત્રો, આટલું ખાસ ધ્યાન રાખજો નાના છોકરાઓ માટે. ઘણીવાર શું થાય છે કે આપણે એને શિખામણ આપતા, આમ ના કરીશ, તેમ ના કરીશ. કરવા દો નહીં યાર, નાનું છે. આજે મોટા થઈને તમે કરી શકવાના છો? એ ઉંમર એની છે એ કરવાની. એટલે મોટાભાગના આપણે પરેશાન કેમ થઈએ ખબર છે? ઘણીવાર આપણને કંટાળો આવી જાય છોકરા સાથે રમવાનો. એની પાછળ રીઝન એક છે, સાયકોલોજીની વાત કરું છું, સાયકોલોજીકલ વાત કરું છું, કે 90% 99% આપણે કંટાળીએ છીએ એટલા માટે કે આપણે જે કહીએ ને પેલું છોકરું કરતું નથી, માટે કંટાળીએ છીએ. અને પછી ઊભા થઈ જઈએ. ઘણીવાર ફરિયાદ કરીએ એના મમ્મી પપ્પાને કે હું કહું છું પણ એ કરતું નથી. પણ આવું ન કરો, એ ઉલટાવી દો ને એને. એ કે તમે કરો ને, આ અગત્યનું છે. આપણે કહીએ તે એની પાસે ના કરાવો, એ જે કહે તે તમે કરો. પેલાને બહુ મજા આવશે. એટલે અહીં મારો કહેવાનો મીનિંગ ફરી પોઈન્ટ ઉપર હું આવતો કે આપણે આપણી જાત સાથે બેસવાનું છે. આપણને જે ગમે છે યાદ કરવાનું છે. આમાં જે કેટલા મિત્રો જોબ કરતા હતા, નોકરી કરતા હતા, આમ તો લગભગ બધા જ મોટા ભાગે. ઓકે, એક નવું તમને કહું છું, હું અત્યારે કરી રહ્યો છું અને મને ખરેખર ગમે છે. હું અમદાવાદથી મહિનો જેવું જ થયું છે અહીં આવે, તો અમદાવાદથી આવે ત્યારે થોડું હોમવર્ક લઈને આવ્યો છું કે મારે ત્યાં જઈને શું કરવું. શાબાશ, નવા લગ્ન. આપણે જૂનામાં થઈ ગયા છીએ. બને એવું કે મારું ના સમજ મજા આવતી હોય એટલે ભાઈએ કરી હોય, ઇટ્સ ઓકે. હા, સોરી. હા, હોમવર્ક ભરતભાઈ ખાસ આપણે તો ઈચ્છા છે. તમે કલ્પના એવી કરો, તમે પોતાની કલ્પના કરો કે આજે તમારી પાસે, કલ્પના કરો તમારી પાસે તમારા પપ્પાની, એમના પપ્પા દાદા, એમની રોજનીશી તમારા હાથમાં આવી જાય તો. રોજનીશી એટલે શું કરતા હતા, શું નહોતા કરતા. અરે ઇવન એટલી બધી વાત જવા દો ને. હું તો કહું ચાલો તમારી પાસે અત્યારે હાલ તમે છો, તમે 4th, 5th, 7th ભણતા હતા, એની નોટબુક તમારા હાથમાં આવી જાય તો ગમે કે ન ગમે? બરાબર છે. ઓકે, મારો બીજો પેલો ફરીથી આવું કે આજે તમારા દાદા, એમનું કશુંક લખાણ એમને પોતે લખેલું હોય,
હું આ રીતે જીવતો હતો, મેં આ કર્યું હતું, ફલાણું ટેકણું પૂંછડું વગેરે વગેરે વગેરે. અને તમારી પાસે આવે તો ગૌરવ લઈએ આપણે. હવે આપણા દાદા તો નથી કરી શક્યા, તો તમે જ્યારે દાદા કે નાના બન્યા છો તમે તો કરો. અન્ડરસ્ટેન્ડ હું જે કહેવા માંગુ છું? એટલે કહેવાનું મારું મિનિંગ દોસ્તો એ છે કે હું અત્યારે લખી રહ્યો છું. હા, ચાલવા નીકળું ભરતભાઈ તો મોબાઈલમાં જે પોઈન્ટ યાદ આવે મોબાઈલમાં રેકોર્ડ કરી લઉં છું. ઘેર આવીને પછી એની લખવાની ટેકનિક એક રીત હોય છે, એને ટપકાવી લઉં છું. મારું બાળપણ પૂરું થઈ ગયું, અત્યારે લખવાનું શરૂઆત કરી છે એટલામાં. એટલે અમુક અમુક હું તબક્કા લઈશ કે આના વિશે આના વિશે આના વિશે મારું જે બાળપણ કેવું ગુજર્યું હતું એના વિશે મેં લખી નાખ્યું છે. તો મારો કહેવાનો મિનિંગ કે તમે લખો તમારા જીવન વિશે, ભલે જેવું આવડે તેવું મુદ્દાઓમાં લખો અને પછી મુદ્દાઓને ગોઠવી નાખજો. પહેલાં જે યાદ આવે એ મુદ્દામાં લખી નાખો કે હું આ રીતે જીવતા હતા, અમે તો આવું. હા, હું લખતો તો ત્યાં એક શબ્દ આવ્યો ડામચીઓ. ડામચીઓ બરાબર છે. હું લખતો તો ત્યાં એક શબ્દ આવ્યો, મેં મારી હા હા કારણ કે બાળપણમાં એક પ્રસંગ મને યાદ આવે, એમાં ડામચીઓ સંકળાયેલો હતો. તો મેં મારી પુત્ર વધુને પૂછ્યું કે બેટા ડામચીઓ એટલે ખબર છે? ના. આવા 2-3 શબ્દો આવ્યા. હા, ઇટ્સ ઓકે. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે તમે થોડું લખવાનું શરૂ કરો. એનાથી 2 ફાયદા થશે. મોબાઈલ ઓછો થઈ જશે, મોબાઈલ ઓછો થઈ જશે. તમે તમારે વિશે લખશો તો આજે જે આ તમારો પૌત્ર ખરો કે નહીં, એ જ્યારે મોટો થશે, સમજનો થશે, ત્યારે કહેશે. આજે હું એવરી ડે હું મારા પૌત્રને 2 સ્ટોરી કહું છું સૂઈ જવું એ પહેલાં. એ અમારી સાથે સૂઈ જાય છે. 2 સ્ટોરી કહું છું, એક જનરલ જે કાંઈ બહારની હોય તે, અને એક મારી પોતાના વિશેની. એને ગમે છે, એમ પૂછે કે દાદા રિયલ છે? રિયલ એટલે આપણી જે સ્ટોરી હોય તો રિયલ જ હોય. સંસ્કાર રેટતા જઈએ છીએ ધીમે ધીમે. હવે એને જ્યારે છોકરાઓ થશે, 4થી પેઢી 5મી પેઢી, મને એક ગૌરવ છે કે મેં મારા પેઢી જે કહીએ ને આપણે, જે આખો વારસો વંશવેલો, હા, તો અમારા કોઈ શું કહેવાય, મહારાજ તો ન કહેવાય, એના માટે એક શબ્દ હું ભૂલી ગયો, બારોટ. એમની પાસે મેં કઢાવ્યું 34 પેઢી સુધીનું. 34 પેઢી સુધીનું એ તમને ગયામાં મળે. હા, મને અમારે જે મહારાજ હશે બારોટ, એ વઢવાણ, સુરેન્દ્રનગરની બાજુમાં વઢવાણ છે, ત્યાંના છે. તો મારા ઘેર આવ્યા, મેં 21,000 રૂપિયા આપ્યા, 4 કલાક બેસવાનો ચોપડો લઈને આવ્યા હતા. ઇટ્સ ગુડ, કાંઈ 21,000 મહત્વના નથી આપણા માટે, પણ પેલી 34 પેઢી સુધીની વાત કરીએ. અને એમાં વચ્ચેની એક પેઢી એવી છે કે એ વ્યક્તિને મારા જે દાદા 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 જે કંઈ હશે તે, એમને મોહમ્મદ બેગડાએ પોતાની કટાર ભેટ આપેલી હતી. ખ્યાલ આવ્યો તમને? તો આવી કાંઈ બાબત હોય તો હું આજે કહી શક્યો છું કે આવું કંઈ હતું. અને પહેલાંના સમયમાં તો કાંઈ એવું લખાણ સચવાય એવું કંઈ હતું નહીં. અત્યારે તો છે ને, કમ્પ્યુટરનું આખું સચવાવાનું છે. બીજું કે આપણા પૌત્ર પૌત્રી જે છે એ ઇંગ્લિશ વાંચી શકે, ગુજરાતી વાંચી, આપણે ગુજરાતીમાં લખી શકવાનું, એ વાંચવાના છે ઇંગ્લિશમાં. ગૂગલ તમને ટ્રાન્સલેટ કરી આપશે 1 જ મિનિટમાં. તમે ગુજરાતીમાં લખો, અંગ્રેજીમાં પેલો ટ્રાન્સલેટ કરશે. તો તમે લખો તમારી જાત માટેના અગત્યના પ્રસંગો, પોઝિટિવ નેગેટિવ વગેરે. ભલે આખી પેલો આત્મકથા કે જીવ તમને લખતા ન આવડે, બરાબર, જીવન વૃત્તાંત પોતાનું, પણ મુદ્દાઓ તો લખાય ને. તમારા છોકરાને વાંચવું ગમશે. તો પ્લીઝ આ એક મગજમાં વિચારજો. અને ક્યાંક એવું લાગે તમને કે સાહેબ મારે લખવું છે પણ કેવી રીતે લખવું મને ખબર નથી પડતી, ઇવન બહેનો તમે પણ લખી શકો તમારા પોતાના અનુભવો. સાસરીમાં આવ્યા હતા ત્યારે સાસુ કેવું રાખતા હતા, અને અત્યારે તમે સાસુ બન્યા ત્યારે તમે કેવું રાખો, કેવો ડિફરન્સ છે. ખરેખર ડિફરન્સ છે બેન, છે. લખો ને પણ, બરાબર છે. તો હું મારો કહેવાનું આપણે નેગેટિવ નથી આને જોતા, યાદગીરી માટે છોકરાને બહુ ગમશે. અને આ જ્યારે કરશો ને ત્યારે તમે તમારી જાતને વધારે ઓળખતા થશો. સંસ્મરણ જે આવશે ને તમારી સામે, તમે તમારી જાતને વધારે ઓળખતા થશો. એટલે કે
એકલા બેસવાનું પણ રાખો ક્યારેક. ઘણા મિત્રો એમ કહે છે ને કે ટાઈમ પાસ નથી થતો. ચાલું એકલા, હું આગળ એક બીજો મુદ્દો લેવાનો છું. હા, એકલા બેસવાનો પ્રયત્ન કરો, મજા આવશે. આજે સવારની જ વાત છે, હું એકલો જ મારા ઘરમાં હતો. મારા દીકરો દીકરી બંને અહીં છે. તો મારા મિસિસ દીકરીના ત્યાં ગયા હતા, પુત્રવધુ જીમમાં ગયા હતા. કલાક 1.5 કલાક માટે હું એકલો હતો. તમે નહીં માનો, હું મારી જાત સાથે જ વાતો કરી છે. મને બહુ જ મજા આવી. મારી પુત્રવધુ આવી એટલે મને કે પપ્પા શું કર્યું? કીધું આજે મજા કરી. મને કે કેવી રીતે, શું કર્યું? કીધું મેં મારી જાત સાથે વાતો કરી આજે. ઇવન હું જ્યારે ઇન્ડિયામાં હોઉં તો એવરી ડે 2 થી 2.5 કલાક હિંચકા ઉપર બેસું છું એકલો. તમને લાગશે આટલો બધો સમય કેવી રીતે મળે હશે? કાઢી શકો છો. અને મારા મિસિસને મેં કહેલું હોય કે હું એકલો બેસું છું. તો કહેવાનું મીનિંગ કે એકલા સાથે બેસતા શીખો. આજે સોરી માફ કરજો, પણ તમે જ્યારે જ્યારે નવરા પડો સીધું યુટ્યુબ લઈને બેસી જાઓ છો, રીલ જોવા બેસી જાઓ છો. શું મળશે એમાં? આનંદ કદાચ 5 મિનિટ પૂરતો, 10 મિનિટ પૂરતો. અને દરરોજ આનું વાત. તમે જુઓ, તમે સારે સૂઈ જવા જાઓ છો, જે મિત્રોને ટેવ પડી ગઈ હશે સૂતા સૂતા મોબાઈલ જોઈને, તો અડધો કલાક, 1.5 કલાક ક્યાં જતો રહેશે ખબર જ નથી પડતી. સાલું આમ જોવા જઈએ ને, ભગવાને આપણને જે જીવાડ્યા છે ને, કેટલું અગત્યનું, એક મિનિટ અગત્યની છે. અને આપણે એને એ સમય કોને આપીએ છીએ, ક્યાં આપીએ છીએ? વિચારો. હું નથી આપતો. ગઈકાલે જ મારે ઘરમાં આ જે વાત કરું, મારા અનુભવની જ મોટા ભાગે વાત કરું છું કે મારી પુત્રવધુ સાથે વાતચીત થઈ. મોબાઈલ નહોતો મળતો, આડા હાથે મુકાઈ ગયો છે ઘરમાં. એટલે મારી પુત્રવધુએ મને કહ્યું કે પપ્પા, તમારો અને મારો મોબાઈલ ખોવાઈ શકે, પણ મારો દીકરો એટલે કે જય અને મમ્મીનો મોબાઈલ ખોવાઈ ન શકે. આની પાછળ એક મર્મ રહેલો છે. યસ, પેલા 2 હાથમાંથી નીચે મૂકતા નથી અને અમે બંને લેતા નથી. મને કે એ બેનું ના ખોવાય, કે આપણો જ ખોવાય. અને ખરેખર મારે મેં તો કહ્યું કે ભાઈ મારે પણ દોરો ખબર ચશ્મા ભરાવવા માટે, કીધું એવું કાંઈક રાખવું પડશે મોબાઈલ મૂકવા માટે. કહેવાનો મારો મિનિંગ એ છે કે આજે એવું થોડું નક્કી, જો તમે બધા વડીલ છો, બરાબર છે, પોતાની જાત માટે સમય ફાળવવા માટેની વાત છે. અરે હું તો કહું સુઈ જાઓ ત્યારે મોબાઈલ લો, એના કરતાં ચાલો મોબાઈલ મૂકી દો, એના કરતાં થિંકિંગ કરો. તો આ વાત આવે છે શાંતિ. અત્યારે હાલ આપણે કાંઈ સુખ જોઈતું હોય, પૈસાથી નહીં મળે. પ્રતિષ્ઠા ગઈ. એટલા માટે તમે જ્યારે જોબ કરતા હતા, સમાજમાં કાંઈ હતા, ત્યારે હતું હું આમ, એમાં અત્યારે ઘણો બધો ઘટાડો થઈ ગયો છે. એટલે સાચું સુખ આપણા જે સંતાનો છે ને, મારા સંતાનો પણ આવી ગયા એમાં, પૈસામાં સુખ શોધવાનો પ્રયત્ન કરે છે. એ જ્યારે તમે આપણા જેવડા થશે ને, ત્યારે એમને ખ્યાલ આવશે કે સાલું સુખ પૈસામાં નથી. અત્યારે તમે કહેશો નહીં માને, અને કહેશો જ નહીં. શા માટે? આપણે ખબર છે માનવાના નથી. શા માટે કહેવાની જરૂર? હું એક કાવ્ય લખી રહ્યો છું 15-20 દિવસથી. ટાઇટલ આવું કંઈ છે, જો પૂરું થશે તમને શેર કરીશ, કે આપણા સંતાનોને આપણે કહી રહ્યા છીએ. કાવ્યમાં એવું કંઈ છે કે તમે સગવડતામાં સુખ શોધો છો, અમે અગવડતામાં આનંદ શોધીએ છીએ. સારું, પેલું નાનો આપણો બાળક, પૌત્ર કે પૌત્રી, દોહિત્રી જે હોય તે, રાત્રે ડબલ બેડમાં 3 જણને સૂવાનું કેટલી અગવડતા પડે, અને છતાંય આપણને મજા આવે છે કે ના સૂઈ જતું, હાથ ખેંચીને ઊંઘાડીએ છીએ. રાત્રે પડી ન જાય બાજુમાં, કાળજી રાખીએ છીએ, ત્યારે આપણી ઊંઘ બગડતી નથી. હોટલ હોય ને તો એ લોકો તમારા સંતાનો
મોટા મોટા ભાડા ખર્ચ કરશે અને આપણે થોડી અગવડતા હશે તો પણ અરે ચાલશે નહીં, આનંદ કરીએ છીએ. એ કોફી પીવાનું કેમ તો આપણે એમ થાય કે સારું $6 $6.5 કોફી નહીંથી પીવી રહ્યા દે ને યાર. તમે કરતા જ હશો આજે હું કહી રહ્યો છું. હા હા કે થઈ જ જાય છે, થઈ જાય છે. અને ત્યાં આપણને દુઃખ નથી લાગતું, આપણને દુઃખ નથી લાગતું ત્યાં. એટલે આપણને જે કેટલીક અગવડતાઓ પડે છે એમાં આપણે આનંદ છે એક જાતનો. અને એ લોકો સગવડતામાં સુખ શોધે છે. આની ઉપર કાવ્ય એક લખાઈ રહ્યું છે, પૂરું થશે તો આપીશ. હા દોસ્તો, આ ઉંમરે આપણે શું જોઈએ? શાંતિ જોઈએ. સાદી ભાષામાં સુખ ભૂલી જાઓ. સુખ શેમાં છે એ તો હવે કોઈ નક્કી નથી એનું તો, બરાબર છે. શાંતિ જોઈએ યાર. ઘણી વાર હું કહું છું આપણે બધા સુખી છે. મેં પહેલા વાક્ય વાપર્યું ને, હા, જેના સંતાન છોકરાઓ કે દીકરી બંને આવી ગયા એ સુખી, એનો બાપ સુખી. પોતાના છોકરાઓ સુખી એટલે એનો બાપ સુખી. આ આપણા માટે આ વ્યાખ્યા છે. હવે તમારા છોકરાઓ ઘણીવાર તમને એવું કહેતા હશે, તમારા બાળકો તમને એવું કહેતા હશે, જે દીકરી કે દીકરીઓ જેના ઘેર તમે રહ્યો છો, કે યાર પૈસા વાપરો ને યાર, તમ તારે આમ કરો ને યાર. નથી કરતા આપણે. અરે નહીં કરવાની એ મજા છે યાર. બધું કરવાની મજા છે એવું નહીં, નહીં કરવાની પણ મજા છે. હા, એટલે મારો કહેવાનો મિનિંગ કે શાંતિ હશે ને બધું આવી ગયું. ધર્મ જે આપણા જે દીકરો કે જે પુત્ર વધુ હોય કે દીકરી હોય ને જમાઈ હોય, સારું દરરોજ એક વાર ઝઘડતા હોય, માની લઈએ ઝઘડો થાય, સારું ઝઘડે એ પણ ઊંઘ આપણને ના આવે, બરાબર છે. એટલે મારો કહેવાનો મિનિંગ આ છે કે પૈસો આપણને શાંતિ નથી આપતો, સુખ નથી આપતો. શાંતિ સુખ આપે છે. શાંતિ છે એ સુખ આપે છે. અને શાંતિ દોસ્તો ક્યારથી મળશે તમને? પોતાની જાતને ઓળખવામાં, પોતાની જાતને ઓળખવામાં. અને એકવાર એમ કહેવાય ને ઓળખી લઈશું ને પછી પેલા બે ઝઘડતા હશે ને, સારું એ તો બીજા ત્રીજા દિવસે એક થઈ જાય છે. સમજો મને, માની લો કે બે પાત્રો ઝઘડી રહ્યા છે, આપણે રાત્રે ઊંઘી નહીં શકીએ, એટલું તો સાચું. બીજા દિવસે એક થઈ ગયા બંને, તો થવાના જ છે. તો સાલું આપણે શું કરો એક રાત બગાડી? ખ્યાલ આવે શું જે કહેવા માંગુ છું? એ અઘરું છે, અઘરું છે. હું જે કહી રહ્યો છું એ કે અલિપ્તર એવું અઘરું છે. આપણે ખબર છે કે કાલે પેલા બે એક થઈ જવાના છે. અને બીજું એક સોરી સલાહ આપી દઉં, સાયકોલોજીકલ, એ બે બોલતા ને વચ્ચે તો પડતા જ નહીં. સારું બે એક થઈ જશે, હા. અને આપણે નીકળી, આપણે ન દેખાતું હોય, ન સંભળાવતું હોય, ચાલવા નીકળી જાઓ તમે તારે, બીજા રૂમમાં જતા રહો, તો તમને રાત્રે ઊંઘ આવશે. જો સાંભળશો જોશો તો ઊંઘ નહીં આવે, કારણ કે રિઝલ્ટ તો ખબર જ છે કે બીજા દિવસે એક થવાના છે. ઓકે, માણસ જ્યારે પોતાની જાતને ઓળખી લે, આપણે પોતાની જાતને, હું આવો છું, મને આ ગમે છે, મને આ નથી ગમતું, એનો અર્થ એવો નથી કે આપણે પેલા આપણા જે સંતાનો ઉપર પ્રેશર કરવાનું કે મને આ ગમે છે આ જ થવું જોઈએ, મને આ નથી ગમતું આ જ થવું જોઈએ. આપણે એ નથી કહેવા માંગતા. સ્વાવલંબી બનવાનું છે, પણ આપણે આપણી જાત માટે થોડું જીવવાની વાત કરી રહ્યો છું, થિંકિંગ કરવાની વાત કરી રહ્યો છું. અને તમે તમારી જાત સાથે શીખશો. જો આવો બહુ અગત્યનો પોઈન્ટ આવે એટલે તમે આખી દુનિયાની તમામ બાબતો સ્વીકારી લેશો. આ મોટી વાત છે. પેલા બે ઝઘડતા હોય તો સાલું આપણને એમ લાગે કેમ ઝઘડે, શું કરવા, આપણને એમ લાગે આનો વાંક છે, માની લો. પણ બે બોલે છે ત્યારે દરેક શું માને કે પેલાનો વાંક છે કે પેલીનો વાંક છે, એ બે એવું માને છે. અને આપણે કિનારે ઉભા રહીને એમ માનીએ છીએ કે ભાઈ આનો જ વાંક છે. કદાચ આપણે ખોટા પણ હોઈએ, આપણને બધી ખબર નથી. 3 દિવસનો ઉભરો આજે ઠાલવતા હોય એવું પણ બની શકે ને, તો 3 દિવસ પહેલાનું આપણને ખબર નથી. માટે કહું વચ્ચે ના પડો.
પોતાને સ્વીકારી લેશો ને દોસ્તો, ફરિયાદો ઘટી જશે. ફરિયાદો, તુલનાઓ બંધ થઈ જશે. ઘણીવાર આપણે કોઈ એક વ્યક્તિની, આપણો દીકરો, દીકરી, પુત્ર વધુ, આપણા સંતાનો, આપણે મિસિસ, ગમે તે, એની તુલના બીજા સાથે કરતા હોઈએ છીએ. અને આ તો પહેલાં જ બંધ કરી નાખવું જોઈએ. જેમ પેલી બાબત છે ને કે આપણે અંગૂઠાની નિશાની દરેકની અલગ અલગ હોય, દરેકનો સ્વભાવ અલગ હોઈ શકે, તુલનાની કોઈ જરૂર જ નથી. અને જ્યારે તુલના કરશો ને ત્યારે રિઝલ્ટ તમને દુઃખી જ કરશે. આ તમને કહી દઉં, દુઃખી જ કરશે. અને તુલના કરવી જ હોય છતાં સ્વભાવગત તો પોઝિટિવ કરો કે મને જે મળ્યું છે, મેં અગાઉ કહ્યું ને, એને સંતોષ લો યાર, કે મને આટલો સરસ દીકરો મળ્યો છે કે દીકરી મળી જે અહીં છે, આટલું સરસ સરસ પૌત્ર મળ્યો છે, પૌત્રી મળી છે, એનાથી તમે સંતોષ લો. અને ફરી હું એ જ આવીશ, સાચી શાંતિ હશે તો જ સુખ હશે. એનો અર્થ એવો નથી કે આ ઉંમરે તમારે બધો ફેરફાર કરવાનો છે તમારી લાઈફસ્ટાઈલમાં. હું એવું કહેતો જ નથી, કશો જ ફેરફાર નથી કરવો. ખાલી એટલું જ વિચારવાનું છે કે મારે પૂરતો સમય છે, જવાબદારી ઓછી છે, તો હવે મારે મારા માટે જીવવું છે, અંદર ડોક્યું કરવું છે. એકાંતનો આનંદ માણતા શીખો. જોજો 2 શબ્દ આવશે, બહુ મજા આવશે તમને. એકલા હોવું અને એકાંતમાં હોવું, બંને વચ્ચે ફેર છે. એકલા હોવું અને એકાંતમાં હોવું. એકલા એટલે ઘણીવાર તમે ઘરમાં એકલા છો, પુત્ર વધુ નોકરી ગઈ, આ છોકરાઓ આમ ગયા વગેરે, તમે એકલા છો. ત્યારે એમ થાય ચાલો શું કરવું, ટીવી ચાલુ કરીને બેસી જઈએ. શા માટે બેસી છીએ? આપણે એકલા રહી નથી શકતા, એટલે ટીવીનો સાથ લઈએ છીએ. એકલા પડ્યા, કંટાળો આવ્યો, મોબાઈલ લઈને બેસી ગયા, આપણે એકલા રહી નથી શકતા. માટે એકાંતમાં હોવું, ઘરમાં તમામ સભ્યો હોય અને છતાંય આપણે આપણા મૂડ પ્રમાણે પોતાની જાત સાથે વાત કરતા હોઈએ, એકાંતમાં છે. પેલું એકલું જે છે ને, એ તમને ક્યારેય શાંતિ નહીં આપી શકે. એકાંત તમને શાંતિ આપી શકશે. એકાંતમાં બધા હોઈ શકે, પણ છતાંય તમે એકલા છો, બધાથી અલગ છો. પેલામાં ઘણીવાર એકલામાં તો શું થાય, એકલા હોવું એટલે મેં એને કહ્યું કે એકલા હોવું કંટાળો આવે છે, બીજાનો સાથ લઈએ છીએ, એકલા જીવી નથી શકતા. અને ઘણી વખત 2 માણસો એકલા હોય ને, તો તમે જુઓ નાની મોટી બાબતમાં શા માટે પરિણામ શું? ઇટ્સ ઓકે. અગાઉ કહ્યું નહીં માનો, કારણ કે માનવું તમે બધા મોટા છો. વાંચવાનું શરૂ કરી નાખો, થોડું વાંચો. યુટ્યુબ જોવી છે, પેલી રીલ જોવો છો, 2 છોકરા કંઈ વાત કરતા ગમે તે પછી કરીને આપણે પાસે બીજી રીલ જોઈએ છીએ. એના કરતાં મેં કહ્યું ને કે કાં તો બંધ કરી નાખીને પોતાની જાતમાં પૂછો યાર, મજા આવશે. તમને એકવાર ટેવ પડી જશે ને પછી બહુ મજા આવશે. એકાંતમાં માણસ પોતાની જાતને મળે છે અને એકલામાં પોતે એવું માને છે કોઈ નથી મારી સાથે. એકાંતની વાત છે. જૂના શોખ જે હતા ને, કેટલાક તમે ગુમાયા હશે. નાના બાળકો સાથે રમો યાર, જૂની રમતો, બહુ મજા આવશે તમને. આપણા જે પુત્ર કે પૌત્રી કે જે કંઈ છે એની સાથે જે જૂનું હતું, રમતો જે છે એ બધી રમો. હું મારા ઘરે દરરોજ એક પ્રયોગ મારા પૌત્ર સાથે હું કરવાનું વિચારું છું અને મોટા ભાગે હું કરું છું. નવું કેવી રીતે થાય, થિંકિંગ જે હોય તે. તમને જે ગમતું હતું પહેલાં એ ફરી શરૂ કરો. તમે એવું તો ન જ કહેશો તમારા દીકરા દીકરી તમને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે એની હું ગેરંટી આપું છું. હા, તમે ઘરની કેટલીક જવાબદારીઓ નિભાવતા હશો, એની સાથે હું સહમત છું, પણ એનો અર્થ એવો નથી તમને સમય નથી મળતો. અને જે દિવસે તમારા સંતાનોને ખબર પડશે કે મારા મમ્મી કે પપ્પાને આ કરવાથી વધારે ગમે છે, તમને સપોર્ટ કરશે. 100% ગેરંટી આપું છું. આપણે શરૂ કરવાની જરૂર, અને તમારાથી ખુશ થશે. હું એવું નથી કે ધ્યાન ધરવા બેસો, કારણ કે ધ્યાન ધરવું મને કંટાળો આવે છે, બહુ ફ્રેન્ક વાત કરું તો હું ધ્યાનમાં નથી બેસી શકતો, પણ છે ઉત્તમ બાબત.
એટલે હું મારી જાતને એવું જ માનું છું કે હું હિંચકા ઉપર એકલો બેઠો અને મારી જાત સાથે એકલો વાત કરતો, એ મારા માટે ધ્યાન છે. અને આજે પણ હું ચાલવા જઉં છું એવરી ડે, 1 કલાક 60 મિનિટ મારે ચાલવાનું 6 કિલોમીટરની આસપાસ. મોબાઈલ નથી લઈ જતો, એકલો જ જઉં છું, મારા પત્ની સાથે પણ નહીં. હવે તમે વિચારો, એકલો હું ચાલતો ત્યારે શું કરવાનો હતો? નથી મોબાઈલ મારી પાસે, હું મારી જાત સાથે જ વાત કરવાનો છું. ધ બેસ્ટ ઉપાય આ છે, એકલાને સાથે વાત. અને 1-2 દિવસ તમે જાઓ, ખરેખર મજા આવશે, ખરેખર મજા આવશે. તમારા અનુભવો જે શેર કરો. આપણે આપણા દીકરાને કહીશું ને કે ભાઈ હું પહેલાં આમ કરતો તેમ કરતો, એમ કહે છે પપ્પા એ તો એ જમાનો હતો, એ તો આમ હતું. એવી વાતો નહીં. લાસ્ટ ટાઈમ હું આની પહેલાં જ્યારે આવેલો તો ઘરમાં કાંઈ તોડવા ફોડવાનું હતું, કશું કાંઈક રિપેરિંગની બાબત હતી. એટલે દીકરોને પુત્ર વધુનું મતતા હતા. પછી મારા દીકરાએ પૂછ્યું કે પપ્પા આ કેમ થાય? કીધું આવું કરીએ તો થાય, અને થઈ ગયું. આ અનુભવ હતો, આ અનુભવ હતો. તો કેટલીક બાબતોને આપણે જે નાના સંતાનો છે એની સાથે સ્ટોરી, તમે તમારા જે જાત જે બનાવો છે, મેં અગાઉ કહ્યું ને કે સારી નરસી બાબતો, એને વાર્તા રૂપે તમારા સંતાનોને કહો, બાળકોને કહો, કે જો તમે રિયલ સ્ટોરી કહો અને એમને ગમશે. વાર્તાની જેમ કહેશો તો આ એક, અને પછી કે સાંભળશે તમને મજા આવશે, તમને પણ ગમશે. એટલે આમ જોવા જઈએ તો આપણી દરેકની લાઈફ એક બુક જ છે, એક પુસ્તક છે. દરેકની લાઈફ ઉપર આપણે લખીએ તો એ લખી શકાય છે. એક સોરી ભરતભાઈ, ખોટું ન લગાડતા, મારો SMS આવ્યો હશે લગભગ 10 દિવસ કે અઠવાડિયા પહેલાં કે ભરતભાઈ હું તમને યાદ કરું, નહીં તમારી યાદ આવી માટે મેં તમને SMS કર્યો તો આવો SMS તમને આવ્યો હશે. મારી પાસે વોટ્સએપના 3 ગ્રુપ છે. સોરી ખોટું ન લગાડતા, વોટ્સએપના 3 ગ્રુપ છે મારા પોતાના, કારણ કે એ ગ્રુપમાં નથી સમય એટલે મેં 3 ગ્રુપ રાખ્યા છે. સમય થાય ને 15-20 દિવસ 25 દિવસ મહિનો સમયાંતરે ગ્રુપમાં એક મેસેજ નાખી દઉં છું, આજે તમારી યાદ આવી એટલે SMS કર્યો. અને મેસેજ નાખું છું ગ્રુપમાં જ. બધાને મળ્યો, મેં કોઈને યાદ નથી કર્યા. ઇનડાયરેક્ટ મેં બધાને યાદ કર્યા છે. હવે પેલાને મેસેજ મળે છે ત્યારે શું અંદર વાંચે છે કે અશોકભાઈનો મેસેજ આવ્યો, તમારી યાદ આવી માટે મેસેજ કર્યો, તરત પેલો SMS કરશે કે ફોન કરશે. તમારા સંબંધો લાઈવ રહેશે, તમારા સંબંધો લાઈવ રહેશે. આપણે દરેક વ્યક્તિ, આપણી પાસે જે મિત્રો છે, સગાઓ છે, એની સાથે આપણે એવરીડે વાત નથી કરી શકવાના, પણ આપણે કર્યા જેવું છે. પેલાને એમ લાગશે કે મને યાદ કર્યો. આપણે તો કેટલું 5 સેકન્ડ કે 10 સેકન્ડ થાય ને મેસેજ નાખતા, તો પેલાને એમ લાગશે તરત એનો ફોન, અને ભરતભાઈનો ફોન આવ્યો હતો, ફોન જ આવ્યો હતો. મને લાગે તમે ફોન જ કર્યો, હું પાડી નહોતો શક્યો, પણ એમનો ફોન આવ્યો હતો. પછી બધાને મોટા ભાગના, કારણ કે તમે લખ્યું છે એવું યાર કે તમારી યાદ આવી, પેલો એમ કે સારું યાદ કર્યો, માન નથી કરવું. પણ એવું કોઈ નહીં કરે. 90% લોકો તમને રિસ્પોન્સ આપશે, તમારા સંબંધો લાઈવ રહેશે. તો મારો કહેવાનો મિનિંગ ઇનડાયરેક્ટ એવો હતો કે ક્યાંક ભૂતકાળમાં કડવા અનુભવો થયા હશે, એને છોડી દો, ભૂલી જાઓ. હા, એમાંથી શીખવાનું છે, આપણે છોકરાઓને શીખવવાનું છે. પણ એને પકડી રાખીને, ધારો કે આપણે કે મામા માસીના કોઈ દીકરા કે સગા સાથે કાંઈક થયા હશે, એનો બનાવો, ફરગેટ ઇટ યાર, થઈ ગયું, પતી ગયું. હા, તમને કહું કે એક સરસ મજાનો આજ મેં કહ્યું ને પેલો SMS નાખવાનો. હું અમદાવાદ હતો ત્યારે મારા માસીનો સગા માસીનો દીકરો અમેરિકા જઈ રહ્યો હતો કુટુંબ સાથે. હું મોટો, એ મળવા ન આવ્યો, હું એને મળવા ન ગયો. એને એમ હશે કે ભાઈ જઈશ ને હું ઓસ્ટ્રેલિયા આવી ગયો. મારા મિસિસને અમે ફેમિલીએ નોંધ લીધી કે ભાઈ એ અમેરિકા આખી જિંદગી લાઈફ ટાઈમ માટે જાય છે, તમને, અને મારી સોસાયટીમાં જ રહે છે, પાછો મળવા ના આવ્યો. એટલે મેં નોંધ ન લીધી. મેં એ મારા મિસિસને કે ઘરમાં એવું કહ્યું કે આપણે કેટલી વાર એના ઘેર મળવા ગયા. મેં પોઝિટિવ લીધું, ફરગેટ ઇટ, બનાવ પૂરો થયો. પણ ભરતભાઈ આ જ્યારે પેલો ગ્રુપમાં SMS નાખ્યો, એ SMS એને મળ્યો અમેરિકામાં.
એનો ફોન આવે મારી ઉપર કે અશોકભાઈ સોરી હો યાર કે મળી ન શકે આપણે. જો સંબંધ કેવો જોઈન્ટ થઈ ગયો, ખ્યાલ આવે છે. તો જૂની વાતો છોડવાની વાત આવે છે આખી. અને સંતાનો માટે, છોકરાઓ માટે આપણે ઘણું કર્યું છે, બધાને સંતોષ છે. તમે મારે કહેવું ન જોઈએ પણ કેટલાક મિત્રોએ તો પોતાનું કશુંક વેચીને છોકરાઓને મોકલ્યા હશે, કદાચ કે દેવું કરીને મોકલ્યા હશે. બરાબર છે. એમાં ઉપકાર કાંઈ છોકરાને સંભળાવવાની જરૂર નથી. આપણે સંભળાવતા નહીં ક્યારે કે મેં આવું કર્યું હતું તે છોકરાને ખબર જ છે, કારણ કે મોટા હાથે આવ્યા છે. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આપણે છોકરાઓને મોકલ્યા કે આપણે છોકરા માટે આટલું કર્યું એટલે સ્વાભાવિક છે કે આપણી અપેક્ષા વધી જતી હોય છે. પ્લીઝ અપેક્ષા છોડો, રાખશો જ નહીં, રાખશો જ નહીં અપેક્ષા. આજે જેના મમ્મી પપ્પા, ધારો કે મારી જ વાત કરું, મારા મમ્મી પપ્પા અમદાવાદ, હું એમની સાથે કેટલો સમય આપી શકું? નથી આપતો અત્યારે. જવાબદારી છે મારી, એવરીડે ફોન કરું છું. આપણે જેમ આપણા સંતાનો પાસે અપેક્ષા રાખીએ, મારા મા બાપ પણ મારી પાસે અપેક્ષા રાખતા હશે. બનવાનું છે આવું. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે અપેક્ષા બિલકુલ સંતાનો પાસે ન રાખો, એથી આપણે જ દુઃખી થઈશું. જોજો પછીનું એક વાક્ય, પ્રેમ આપવો એ આપણા હાથમાં છે. આપણો છોકરો હોય કે છોકરાનો છોકરો હોય કે પુત્ર હોય, જે હોય તે, પ્રેમ આપવો એ આપણા હાથમાં. પણ પ્રેમ આપ્યા પછી આપણે શું કરીએ? અપેક્ષા રાખીએ છીએ. હા, સામેથી પ્રતિસાદ મળવો એ તમારા હાથમાં નથી, એમના હાથમાં છે. પ્રતિસાદ ન પણ મળે, ન મળે એનો અર્થ એવો નથી કે એ લોકો તમને ચાહતા નથી, એમને આવડતું નથી. હા, એ એની મિસિસને કહેશે આઈ લવ યુ, કે મિસિસ એને તમે જો જુઓ કે દિવસ તમારી હાજરીમાં પણ કોઈક વાર સારું કર્યું કે બેટું હવે તો શબ્દ, હા જાનું, નવા નવા શબ્દો ઘણા હશે, તમે ભેગા કરીએ તો શબ્દો થાય એવા. હા, તમને નહીં કે, અને આપણે એવી અપેક્ષા ન રખાય. પણ આપણે કોઈક વાર એવું કરી શકાય, જે કપલ છે એ બેઠું હોય ને, ધારો કે આપણે 4 જણ કંઈ જમવા સાથે બેઠા હોય કે બીજું કોઈ, તો કહેવાય જાણવું આપને, આપણે આપણા પત્નીને, એવું કહી શકાય. તો મજા આવે કે હસી મજાકમાં રીતે. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે પ્રેમ આપવો આપણા હાથમાં છે, પ્રતિસાદ આપવો એ લોકોના હાથમાં છે. આપે ઠીક શું છે, ના આપવું કાંઈ. પણ અલ્ટિમેટલી આપણે આપણી જાત માટે જીવવાનું છે. અને છેલ્લે કહ્યું, સુખ વસ્તુમાં નથી, નથી, નથી. આપણા છોકરાઓને ખબર નથી, નથી, નથી. આ વાક્ય અઘરું છે. સુખ વસ્તુમાં નથી, એ આપણા છોકરાઓને ખબર નથી. અને માટે મેં પેલું કહ્યું ને, કાવ્ય લખું કે એ લોકો સગવડતામાં સુખ શોધે છે. અને તમે યાદ કરો યાર કે મને ખબર નથી, પણ કેટલાક મિત્રો એવા હશે કે ગામડું છોડીને જ્યારે સિટીમાં આવ્યા હશે, જોબ કર્યો, એક નાનું 10 બાય 10 રૂમમાં જાતે પતિ પત્ની રહ્યા, એક જ રૂમમાં રહ્યા હશે. એ જ રૂમમાં રસોડું, ડ્રોઈંગ રૂમ જે ગણો તો એક જ રૂમમાં. અગવડતા હતી છતાંય આનંદ હતો આપણને. બીજું, સુખ સંબંધોમાં પણ નથી. સાચું સુખની વાત કરું, હા, સાચું સુખ મેં અગાઉ કહ્યું મનની શાંતિમાં જ છે. અને શાંતિ ત્યારે જ મળશે જ્યારે આપણે આપણી જાત સાથે વાત કરીશું, આપણે આપણી જાતને ઓળખીશું, ત્યારે લાગશે. આ દુનિયામાં દરેક વ્યક્તિ, ઇવન તમે કે હું વગેરે વગેરે, આપણે વિશિષ્ટ છીએ જ. તમે જે કરી શક્યા છો એ હું નથી કરી શકવાનો. તમે જે ભોગવ્યું છે, અડચણો ભોગવી છે કે બીજું, એ મેં નથી ભોગવી, મેં ભોગવી. એટલે દરેક વ્યક્તિ વિશિષ્ટ જ છે. એટલે તમે તમારી જાતને ક્યારેય હલકી ન સમજશો કે સાલું પેલા એ કર્યું હતું, મેં નથી કર્યું. તમે કર્યું જ છે ઘણું બધું. અને આ ઉપકાર ક્યારેય છોકરાઓ સામે આપણે કહેવું પણ નથી. કહેવાનું મિનિંગ કે આખી જિંદગી બીજા માટે અત્યાર સુધી જીવ્યા જ છો તમે. હવે પછી જેટલું જીવાય એટલું તમારા માટે જીવો. પણ પેલું વાક્ય તો છે જ પાછું, સુખ વસ્તુમાં નથી. સુખ વસ્તુમાં નથી, એ ખાસ ધ્યાનમાં રાખજો. અને બીજું કે આમે પણ હું માનું છું ત્યાં સુધી આપણી અપેક્ષાઓ છે જ નહીં. કોઈ વસ્તુ આવે કે ના આવે, કોઈ આપણે એવી અપેક્ષા રાખતા જ નથી. એમ ખાલી
કોઈ સામેથી સારા 2 વાક્યો બોલે એ જ તમારી અપેક્ષા હોય છે, પણ ન બોલાય કદાચ, કારણ કે તમારી અપેક્ષા છે એને કેવી રીતે ખબર પડવાની છે? ના પણ બોલાય. પણ તમે તમારી જાત સાથે જ્યારે વાત કરતા થશો ને ત્યારે બહુ જ મજા આવશે. એટલે મારો કહેવાનો મિનિંગ અંતમાં એ જ છે, પૂરું કરું છું, રોજ એવરી ડે કેટલોક સમય એવો ફાળવો અને તમારી જાત સાથે વાત કરો. અને સૌથી મોટું સુખ તમે એનો અનુભવ કરશો ત્યારે જ તમને ખ્યાલ આવશે, તો જ તમને મજા આવશે અને તો જ તમે એમ લાવશે કે આઈ એમ સમથિંગ. અને આ આઈ એમ સમથિંગ તમે ત્યારે જ કહી શકશો જ્યારે તમે તમારી જાત સાથે વાત કરશો, તમે તમારી જાતને ઓળખશો. બસ, તો આજે મારો કહેવાનો મિનિંગ આ જ હતો કે બાકીનું લાઈફ આપણું જે છે લોકો માટે નહીં, આપણા માટે જીવીએ. હા, લોકો માટે નહીં એનો અર્થ એવો જ નથી કરતો હું કે આપણને જે જવાબદારીઓ મળી છે એનાથી દૂર ભાગવાનું. ઘેર જઈને એવું ના કહેતા કે ભાઈ મારી જાત માટે હું રસોઈ નહીં કરું. જવાબદારી તો નિભાવવાની જ છે, જવાબદારીથી પાછા નથી પડવાનું. પણ જ્યાં ખોટો સમય જાય છે એ સમય પાછો આપણા માટે લાવવો છે. એટલે શક્ય હોય તો થોડું ચાલવાનું, અને કપલમાં ચાલવા જતા હોય ને તો નક્કી કરીને જાઓ કે આપણે એકબીજા સાથે બોલવાનું નહીં. ઓકે, થેન્ક યુ વેરી મચ.